વેલકમ ટુ આઈની ટ્યુટોરિયલ્સ. આજે ઘણા સમય પછી આપણે અહીંયા મળી રહ્યા છીએ. તો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન અને એનું જે પ્રથમ ચેપ્ટર છે એની આજે આપણે વાત કરવાના છીએ. તો આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ દેશ દુનિયામાં આપણું સ્થાન બહુ અગ્રીમ હરોળમાં હતું અને વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ એટલા માટે પણ હતું કે દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા હતા. બરાબર. અને આ જ સમૃદ્ધિ અને સંસ્કૃતિના કારણે વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર રહેતા. જોકે યુરોપીય પ્રજાનું આગમન થયું એ પહેલાં પણ આપણા દેશમાં વિદેશ વેપાર ચાલતો, એટલે કે વિદેશી વેપારીઓ આપણા સાથે વેપાર કરતા. ક્યાંથી? તો કે વાયવ્ય સરહદેથી. અને આ જમીન માર્ગે જો કે વેપાર ચાલતો અને આરબ વેપારીઓ સાથે આપણો વર્ષોથી વેપાર ચાલતો હતો, રાઈટ. પરંતુ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન પ્રજા, જે યુરોપિયન દેશો છે એનામાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ અને મરી મસાલા વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લેવા માટે યુરોપના મોટાભાગના દેશો ભારતમાં પહોંચવા અથવા તો ભારતમાં કઈ રીતે પહોંચી શકાય, ભારતમાં જમીન માર્ગ અથવા તો જળ માર્ગે પહોંચી અને આપણે કેવી રીતે અહીંયાથી જે વસ્તુ છે, જે બધી જે રેશમ છે, સુતરાઉ કાપડ છે, મલમલ મરી મસાલા છે, તેજાના છે, આ બધી વસ્તુઓ કેવી રીતે લઈ અને આપણે એ જે માંગ છે યુરોપીય પ્રજાની એને કેવી રીતે સંતોષી શકીએ, એ માટેના પ્રયત્નો થવા લાગ્યા. હવે ભારત પહોંચવા માટે ત્યાંથી કોઈ જમીન માર્ગ તો શક્ય હતો નહીં. એ માટે જે જળમાર્ગ છે એ શોધવો જરૂરી બની ગયો અને મોટાભાગના દેશોએ ભારત પહોંચવાનો જળમાર્ગ એ શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. હવે જુઓ તમે, અહીંયા તમને નકશો દેખાતો હશે, રાઈટ. આમાં તમને ભારત ક્યાં છે એ તો મારે કહેવાની બહુ જરૂરિયાત નથી, બરાબર. અને આ જ ભારતનું જે પ્રાચીન બંદર જે અહીંયા બતાવેલું છે, કાલિકટ, જ્યાં પ્રજાનું આગમન થશે, રાઈટ. અને ત્યાંથી પછી વેપારની શરૂઆત થશે અને મતલબ આવી રીતે જ તમારા શું કહેવાય આગળના ચેપ્ટરની અંદર પણ આની ચર્ચા હશે, બરાબર. આ જે જૂનો જળમાર્ગ છે એને કાલિકટ બતાવેલો છે અને જે નવો જળમાર્ગ આવશે, એટલે કે જ્યારે હવે નવા જળમાર્ગની શોધ થશે ત્યારે એ કોચીન બંદરેથી અથવા તો કોચીન બંદર જે છે ત્યાંથી આખું વેપાર એ ચલાવવામાં આવશે. તો આગળ જઈએ તો ઉપરના નકશા ઉપરથી આપણે એ કહેવાનું છે કે યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગ ક્યાં ક્યાંથી પસાર થવું પડે. પોર્ટુગલથી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગે ક્યાંથી પસાર થવું પડે. અને આજે તમે વિદેશ જાઓ છો તો મને ખ્યાલ છે કે તમે લોકો જળમાર્ગ કે જમીન માર્ગથી જતા નથી અને તમે લોકો જાઓ છો મતલબ હવાઈ માર્ગથી. તો આપણે ન ખબર પડે કે હવાઈ માર્ગથી એનો રૂટ, એટલે ખબર ન પડે ઇન ધ સેન્સ કે તમે જ્યારે જઈ રહ્યા હો ત્યારે તમને ખ્યાલ ન હોય કે આપણે એકથી બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ તો કયા હવાઈ માર્ગે આપણે જઈ રહ્યા છીએ, રાઈટ. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગરખેડુઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી, જેમાં સૌથી પહેલાં આવે છે ક્રિસ્ટોફર કોલમ્બસ. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું સૌથી પ્રથમ કોઈ બીડું ઝડપ્યું હોય તો એ છે ક્રિસ્ટોફર કોલમ્બસ, જે ઇટલીનો રહેવાસી હતો. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ જ શકાય, કારણ કે આમ ક્યાંક ને ક્યાંક તમે દુનિયાનો નકશો અથવા તો જે આપણી પૃથ્વી છે એ શું છે, ગોળ છે. એટલે એ એવું માનતો કે પૂર્વમાં જવું હોય તો પશ્ચિમથી પણ તમે જાઓ તો અંતે તો તમે પૂર્વમાં જઈ જ શકો એમ. આમ સાથી વિચાર્યું હશે એ મેં તમને કીધું, રાઈટ. કોલમ્બસે ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. ક્યાં જઈ ચડ્યો? અમેરિકા જઈ ચડ્યો. અને તે જીવ્યો ત્યાં સુધી એને એમ જ થયું કે પોતે એ જે શોધ્યું છે, જે અમેરિકા, એ શું છે? હિન્દુસ્તાન છે. પણ એવું હતું નહીં. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. ઇન્ડિઝ ત્યાં પણ આવે છે, ઇન્ડિયન્સ, રાઈટ. પણ 1492માં એ ભારત આવવા નીકળ્યો હતો અને આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયો હતો અને તે જીવ્યો ત્યાં સુધી એણે એવું વિચાર્યું કે તે હિન્દુસ્તાનનો શોધક છે, પણ એવું હતું નહીં, રાઈટ. પછી જે આવે છે બીજા જેમણે જળમાર્ગ શોધવાનું કામ કર્યું એ છે વાસ્કો દ ગામા, રાઈટ. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં જેને સફળતા મળી એ હતો વાસ્કો દ ગામા અને એ ક્યાંનો વતની હતો તો કે પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. વાસ્કો દ ગામા જે હતો તેનું જહાજ છે એ આફ્રિકાની દક્ષિણે
આફ્રિકા ખંડની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મઝીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં 22મી મે 1498ને દિવસે કાલિકટ બંદરે પહોંચ્યું. હવે મિત્રો આ જે આખું જે ડિસ્ક્રિપ્શન આપેલું છે ને એ આપણે યાદ રાખવું પડશે કે એ ભારત આવવા માટે નીકળ્યો તો સૌથી પ્રથમ તેણે આફ્રિકાની દક્ષિણે આવેલું કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવ્યું. ત્યારબાદ આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી નામના સ્થળે પહોંચી અને ત્યાંથી એણે હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મઝીદ નામના હિન્દી ખલાસી, હિન્દી એટલે ભારત દેશનો ખલાસી હશે, એમની મદદથી 22મી મે 1498ના દિવસે એ કાલિકટ બંદરે આવી પહોંચ્યો. એ વખતે કાલિકટનો રાજા ઝામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી દીધી. રાઈટ, એટલે કે 1498ના દિવસે એ આવ્યો, 22મી મે 1498ના દિવસે, અને કાલિકટ બંદરે ત્યાંના જે રાજા હતા એમની પાસે પરમિશન માંગી કે ભાઈ મારે અહીંયા વેપાર શરૂ કરવો છે, અને એમને વેપાર કરવાની પરમિશન મળી ગઈ. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. 1502માં સૌપ્રથમ 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લેબંધી કરી અથવા તો કિલ્લો બાંધ્યો. ત્યાં એક સેનાપતિની નિમણૂક કરી અથવા તો એક રક્ષકની નિમણૂક કરી જેનું નામ હતું અલ્બુકર્ક. અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. 1502ની અંદર પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટ નામના સ્થળે કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધ્યો અને ત્યાં એક અલ્બુકર્ક નામના સેનાપતિને રક્ષક તરીકે નિમ્યો. હવે અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધી અને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. બરોબર, કાલિકટથી એ ઉત્તર તરફ આગળ વધ્યો અને કાલિકટથી ઉત્તર તરફ આગળ વધી અને એણે 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષોમાં પોર્ટુગીઝોએ મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી દીધા હતા. એટલે કે શરૂઆત તેમણે કાલિકટથી કરી અને ત્યારબાદ 1506માં ગોવા જીત્યું અને 1506થી તમે 100 વર્ષ ગણી લ્યો, બરાબર, એટલે 1502થી 1602 સુધીના તમે 100 વર્ષ ગણો તો આ 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શકી. પોર્ટુગીઝોની સત્તાનો અંત કેવી રીતે આવ્યો? બહુ જ મહત્વની વસ્તુ છે કે પોર્ટુગીઝો જે 100 વર્ષથી અથવા તો 100થી પણ વધારે વર્ષથી આપણા દેશની ઉપર દેશ સાથે વેપાર કરતા હતા અથવા દેશમાં વેપાર કરતા હતા, તો એમની સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તો 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી ઉપર હતો. બંગાળમાં તેમના સુબ્બાઓ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. હવે પોર્ટુગીઝોનું કેવું હતું કે જો તમે અહીંયા પણ કીધું કે કાલિકટની ઉપર કોઠી સ્થાપી, બરોબર, અને એને ફરતે કિલ્લેબંધી કરી દીધી અને અહીંયા એક સેનાપતિ નિમી દીધો, બરોબર, તો હરેક જગ્યાએ એ લોકો જ્યાં જ્યાં વેપાર કરતા ત્યાં એમની જે ત્યાંના જે રાજા અથવા રાજ્ય હોય એના કોઈ પણ જાતના નીતિ નિયમો હોય અથવા એમના કોઈ પણ જાતની જે એમની જે શાસન ચલાવવાની પ્રણાલી હોય એને ધ્યાનમાં લીધા વગર જ પોતે પોતાની રીતે જ કામ કરતા. અને આ જ કારણના કારણે ત્યાં સમયે જે મુઘલ બાદશાહ શાહજહાં જે દિલ્હીની ગાદી ઉપર હતા અને એ સમયે એમના જે સૂબા હતા એમની જે પોર્ટુગીઝોનું જે વર્તન હતું આ ટાઈપનું, આવું જે વર્તન એ એમને ખૂંચ્યું અને એમણે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામ શું થયું કે શાહજહાંએ ફરમાન આપી દીધું કે ભાઈ એમની જે હુગલીની કોઠી છે, બરોબર, એને તોડી નાખો અને એના વાણો સળગાવી નાખો, બરોબર. એટલે એમણે શું કર્યું કે ભાઈ જે પણ ત્યાંની કોઠી હતી, બરોબર, એ એમણે સળગાવી નાખી અને ત્યાં એના જે વાણો હતા જે કંઈ હતું એ બધું સળગાવી નાખ્યું. આમ પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી રહી. હવે આ દીવ, દમણ અને ગોવામાં જે સત્તાઓ હતી એ તો પછી આપણે આઝાદી વખત સમય સુધી એ હતા અને પછી એમને આપણે બહુ મતલબ ઓપરેશન વિજય નામથી એક થોડું ઓપરેશન ચલાવીને એવી રીતે એમને પછી પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો છે. પણ એ તો હવે આગળ અત્યારે કોઈ તમને યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી, બરોબર. એ તો આઝાદી પછી પણ 10 વર્ષ એનું સંઘર્ષ ચાલ્યું અને મને લાગે છે 1960-61માં આનું આખું નિર્ણય આવ્યો છે. પણ એ બધું તમારે અત્યારે યાદ રાખવાની જરૂર નથી. એ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે શાહજહાંના ફરમાનથી હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વાણો સળગાવી નાખાયા. આવી રીતે પોર્ટુગીઝોની બાકી બધી સત્તાનો અંત આવી ગયો અને ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી એમની સત્તા મર્યાદિત થઈ ગઈ.
બરાબર. આવી રીતે પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો. પછી આવે છે ડચ લોકો. પોર્ટુગીઝોના આગમનના 100 વર્ષ પછી એટલે કે 15મી સદીમાં ક્યાંક ને ક્યાંક આપણે જોયું કે પોર્ટુગીઝો આવ્યા હતા. તો 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ જે છે ત્યાંના રહેવાસીઓને ડચ લોકો કહેવામાં આવે છે, જેઓ વેપાર અર્થે આવ્યા. અને સૌપ્રથમ એમણે પુલિકટ અને મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ માં તેમણે કોઠીઓ સ્થાપી. હવે ઈસવીસન 1613માં આગ્રામાં તેમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજોએ પણ ભારતમાં આવી પહોંચ્યા. હવે 1663માં એમણે આગ્રામાં કોઠી સ્થાપી. પછી તમે જોયું કે ભાઈ અંગ્રેજો પણ આવ્યા. હવે ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. પરિણામે ડચ લોકો પણ શું કીધું કે ભલે ભાઈ ત્યારે હવે તમે શાસન કરો. રાઈટ. એટલે કે આ ડચ લોકોનું બહુ જ નાનું આપણા ઇતિહાસની અંદર અત્યારે આ જે પાઠની અંદર વર્ણન છે કે ભાઈ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના લોકો, જેને ડચ લોકો કહેવામાં આવે છે, એ વેપાર અર્થે આવ્યા હતા. અને સૌપ્રથમ એ લોકો પુલિકટ અને મદ્રાસની અંદર કોઠી સ્થાપી. બરોબર. અને ઈસવીસન 1663માં આગ્રામાં કોઠી સ્થાપી. 3 જગ્યા આપણે યાદ રાખવાની, પુલિકેટ, મદ્રાસ અને આગ્રા. પણ અંગ્રેજો આવ્યા અને પછી એમની સત્તાનો ક્યાંક ને ક્યાંક અંત આવ્યો, કારણ કે અંગ્રેજો સામેની સત્તામાં એ લોકો સ્પર્ધામાં ટકી શક્યા નહીં. કારણ શું હતું કે ભાઈ અંગ્રેજોએ તો નવી નવી પોલિસીઓ કાઢી કે ભાઈ દ્વિમુખી શાસન પદ્ધતિ ને સહાયકારી યોજના ને ખાલસા નીતિ ને આવું બધું ડચ લોકોને આવડતું ન હતું. ક્યાંક ને ક્યાંક અંગ્રેજોએ શું કર્યું કે આપણા જે દેશી રજવાડાઓ હતા એની જે આખી જે આંતરિક જે બધું ઘર્ષણ અને સંઘર્ષ હતો એનો લાભ લઈ અને શું કર્યું કે અંગ્રેજોએ પોતાનું શાસન બહુ મજબૂત બનાવી દીધું. પરિણામે એ લોકો વધારે શાસન કરી શક્યા આપણા ઉપર, અને ડચ લોકો આવા કોઈ શાસનની અંદર ટકી શક્યા નહીં. બરાબર. તો આગળ જોઈએ ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની જે રાણી હતી એ સમયની રાણી એલિઝાબેથ, રાઈટ, એમણે શું કર્યું કે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. હવે હિન્દુસ્તાન સાથે વેપાર કરવાની અને ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. બરાબર. એટલે એ લોકોએ શું કર્યું, એક બધા જેટલા વેપારીઓ હતા જે બધા ભારત સાથે વેપાર કરવા માંગતા હતા એ બધાને સાથે કરી અને રાણી એલિઝાબેથ એટલે એ સમયના જે ત્યાંના ક્વીન 1600માં, બરાબર, ઇંગ્લેન્ડના, એમણે શું કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી આપી. હવે 1608માં આપણું ભારતની અંદર અંગ્રેજી પહેલું વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. હવે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ. આ તમને પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતા? તો કે આ જે હોકિન્સભાઈ છે અથવા તો હોકિન્સ છે એ વહાણનો કપ્તાન હતો. બરાબર. અને એમણે સૌ પ્રથમ જે આપણા જે સુરત બંદર છે ત્યાં આવી પહોંચ્યા હતા 1608માં. હવે એ ત્યાંના જે રાજા એ સમયે જેનું શાસન હતું એ કોણ હતા? તો કે જહાંગીર હતા. એમને મળ્યા અને એમણે વાત કરી કે ભાઈ આવી રીતે મને રાણી એલિઝાબેથે મોકલ્યો છે ને હું આ પરવાનો તમારી પાસે લેવા આવ્યો છું કે ભાઈ અમને અહીંયા કને વેપાર કરવાની ઈચ્છા છે અને તમે અમને વેપાર કરવાનો પરવાનો આપો. પણ પરવાનગી મળી નહીં. સૌ પ્રથમ હોકિન્સનું વહાણ આવ્યું, બરોબર, સુરત બંદરે ગુજરાતની અંદર, અને એમણે ત્યાંના રાજા એટલે કે તે સમયે જે શાસન હતું જહાંગીરભાઈનું, એમને જહાંગીરભાઈને કીધું કે ભાઈ તમને અમને વેપાર કરવા માટે પરવાનો આપો. પણ એમને પરવાનો મળ્યો નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રો એ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. એટલે કે 1614માં મને લાગે છે કે આ ટોમસ રો ભાઈ આવ્યા હતા. અને જો કે તમને ઈસવીસન આમાં આપેલું નથી, યાદ રાખવાની જરૂર નથી કે ત્યારબાદ જે ટોમસ રો આવ્યા એણે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી અને ત્યારે એમને પરવાનગી આપી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં પર વેપાર કરવાની છૂટ આપી દીધી. જો જહાંગીરભાઈએ ક્યાં છૂટ આપી હતી? બરોબર, તો કે સુરતમાં. અને દિલ્હીના ગાદી ઉપર શાહજહાં આવ્યા ત્યારે શાહજહાંએ શું કીધું કે ભલે તમે ભાઈ બંગાળમાં પણ વેપાર કરો. આવી રીતે સૌપ્રથમ સુરત અને ત્યારબાદ બંગાળ. બરોબર. પછી આવ્યા ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચ લોકોએ પણ શું કર્યું? તો કે સૌપ્રથમ તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના કરી. ક્યારે? તો કે 1664માં. બરોબર. હવે એમણે સુરત અને પુડુચેરી એટલે કે પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. હવે ફ્રેન્ચોની કંપનીઓનો જે વડો હતો એટલે હેડ, બરોબર, એ જે હેડ હતો એ કોણ હતો? દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ.
હવે એને એમ થયું કે યાર આ ખાલી યાર આપણે વેપાર કરીએ એના કરતાં આપણે શું કરીએ, સત્તાએ થોડી થોડી લેતા જઈએ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો એ બે બળવાન કંપનીઓ બની ગઈ. હવે તમે ઉપર જોયું કે પોર્ટુગીઝોની વાહનો ને બધું શાહજહાંએ તોડી નાખ્યું ને બધું કહી દીધું કે ભાઈ તમે નીકળો અહીંયાથી, બરાબર. પછી તમે જોયું ડચ લોકો અંગ્રેજો સામે ટકી શક્યા નહીં. હવે આવ્યા ફ્રેન્ચ લોકો. હવે ફ્રેન્ચ લોકોને શું થયું કે ભાઈ આપણે અહીંયા શાસન કરીએ. તો શાસન કરવા માટે હવે શું થયું કે અંગ્રેજોની ઓલરેડી ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બરોબર, યુરોપિયન ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને અહીંયા કને હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે આ બે બળવાન કંપની થઈ. એટલે હવે શું થયું, એ લોકો બે વચ્ચે હરીફાઈ થઈ. હવે હરીફાઈ એટલા માટે થઈ કે એમને ખાલી વેપાર નહોતો કરવો, એમને તો શું કરવું હતું, સત્તા પણ લેવી હતી. આમ ઘણી તકરારો અને લડાઈઓ થઈ જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. પરંતુ ફ્રેન્ચો પાસે પણ પુડુચેરી, માહે અને ચંદ્રનગર વગેરે જેવા થાણા એટલે કે વેપારી મથકો રહ્યા. એટલે કે બંને એકબીજાથી હરીફાઈ કરી હતી અને ત્યારબાદ ઘણી તકરારો થઈ, લડાઈઓ થઈ. તમને આવશે એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ, બરોબર. એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ એટલે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયેલા યુદ્ધને ઇતિહાસની અંદર એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંગ્રેજ ફ્રેન્ચો વચ્ચે જેટલો પણ યુદ્ધ થયા અને જે પણ કાંઈ થયું એના અંતે તો શું થયું કે ભાઈ અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચો પાસે 3 મથકો રહ્યા. કયા તો કે પુડુચેરી, માહે અને ચંદ્રનગર. હવે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલવેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા અને પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખી દીધા. અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. હવે 1651ની અંદર બંગાળમાં એ લોકોએ શું કર્યું કે ભાઈ પોતાની કોઠીઓ સ્થાપી, કિલ્લા બાંધ્યા, પછી રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે વાર્ષિક જે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી પણ મેળવી લીધી, બરોબર. જુઓ હવે આ એક તમને 1797માં ભારતમાં જે બ્રિટિશ શાસન એટલે કે આજે તમને સ્કાય કલર જેવું, નીલા કલર જેવું જે દેખાય છે બ્રિટિશ શાસન, એ એટલામાં હતું અને સ્થાનિક શાસન તમને વધારે દેખાતું હશે. પછી 1840માં તમે જોશો તો ક્યાંક ને ક્યાંક તમને વધારે દેખાઈ રહ્યું છે આ મદ્રાસ છે, બરોબર, જ્યાંથી કદાચ શરૂઆત થઈ હતી. અને હવે આ અહીંયા કને મુંબઈ, ગોવા, જ્યાં પોર્ટુગીઝોનું શાસન હતું એ બધું જતું રહ્યું. અહીંયા દિલ્હી, લખનઉ, બનારસ, કલકત્તા એ બધું એમના કંટ્રોલમાં આવી ગયું, રાઈટ. ત્યારબાદ તમે 1857 જે આપણો વિપ્લવ થયો, પ્રથમ વિપ્લવ, એ સમયે તમે જોશો તો કેટલી બધી સત્તા બ્રિટિશ શાસન એટલે કે લગભગ 80% કે 90% દેશની અંદર બ્રિટિશ શાસન આવી ગયું હતું. હવે કંપનીને શું થયું કે વધુને વધુ ધન કમાવાની હોડ લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા અને એમાં પણ કર ના આપતા રાજાને, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. કારણ કે આપણે ઉપર જ જોયું ને કે 1651માં જ્યારે બંગાળમાં ઔરંગઝેબના સમયમાં જ્યારે એમણે શાસન કરવાની શરૂઆત કરી ત્યારે જ એમણે કરમુક્ત વેપાર કરવાની પરવાનગી મેળવી હતી શાસન પાસેથી. તો હવે શું થયું કે એમણે તો પોતાની કંપનીનો તો વેપાર જે થતો હતો એ તો કરમુક્ત થતો જ હતો, પરંતુ હવે કંપનીના અધિકારીઓએ વ્યક્તિગત વેપાર કરવા લાગ્યા અને એના ઉપર પણ કર ના આપતા. અને આના કારણે શું થયું કે બંગાળની આવક ઘટવા માંડી. હવે ત્યાંની આવક ઘટે એટલે ત્યાંના જે પ્રજા છે એના જે પ્રજા વિકાસના કાર્યો હોય એ અટકવા લાગે અને એના પાછળ રાજાને કરવો પડતો ખર્ચ એ ઘટાડવો પડે. જેથી શું થયું કે ત્યાંના જે તે સમયના નવાબ હતા મુર્શિદ અલી ખાને એણે એનો વિરોધ કર્યો અને આ વિવાદ વધ્યો. પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, બરોબર. એટલે 1757માં થયેલું પ્લાસીનું યુદ્ધ એ લગભગ પ્રથમ યુદ્ધ છે, રાઈટ, કે જે અંગ્રેજ શાસક અને આપણા વચ્ચે મતલબ કે આપણા કોઈ અહીંયાના દેશી રજવાડાના રાજાની વચ્ચે થયેલું યુદ્ધ છે, રાઈટ. તો પ્લાસીનું યુદ્ધ. હવે 1756માં સિરાજઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો ઉપર ધાક હતી, તેથી અંગ્રેજો તેને પસંદ નહોતા કરતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજઉદ્દૌલાના હરીફોને મદદ કરી.
સિરાજુદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરી દે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લાબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી અને વેપાર કરે. આ બાબતે બંને પક્ષો સમાધાન માટે તૈયાર ન થયા. તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવી દીધા અને તેના વહાણો પર ઘેરી લીધા. પણ અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. હવે આ રોબર્ટ ક્લાઇવ સિરાજુદ્દૌલાના એક સેનાપતિ એટલે કે મીર જાફરને નવાબ બનવાની લાલચ આપી દીધી અને તેને રાજી કરી લીધો કે ભાઈ અમે તમારી સાથે યુદ્ધ કરશું, એ સમયે તમે યુદ્ધ હારી જજો, અમે તમને રાજા બનાવી દઈશું. રાઈટ. એટલે મીર જાફરે શું કર્યું? મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી અને મદદ માંગી અને તેને રાજી કરી લીધો. અને પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજુદ્દૌલાને હરાવી દગાથી તેનું ખૂન કરી દીધું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે. કારણ કે આ એવો પહેલો યુદ્ધ હતો, પહેલી લડાઈ હતી કે જે કોઈ દેશી રાજવાડા અને ડાયરેક્ટ એની સામે કંપની એટલે કે બ્રિટિશ કંપનીએ યુદ્ધ કર્યું હતું. અને આ યુદ્ધમાં આપણા દેશી જે સિરાજુદ્દૌલા જે બંગાળાના નવાબ હતા, દેશી રજવાડા બંગાળાનો, એની દગાથી, ભલે 100% દગાથી, કારણ કે જો એ સમયે આ જે મીર જાફર છે એ સમયે જો એમણે રાજાનો સાથ આપ્યો હોત, બંગાળના નવાબનો સાથ આપ્યો હોત, તો કોઈ શક્યતા નહોતી કે કંપનીની આ યુદ્ધમાં એનો વિજય થાય. પણ જે પણ કારણ હોય, ક્યાંક ને ક્યાંક આ લડાઈ હારી ગયા સિરાજુદ્દૌલા અને ભારતના ઇતિહાસમાં અંગ્રેજોનો પગપેસારો શરૂ થયો. હવે પ્લાસી શું છે? શું આપ જાણો છો કે પ્લાસી નામ કેમ પડ્યું? ખરેખર મૂળ નામ પલાસી છે. ત્યાંના પલાસ એટલે કે ખાખરાના વૃક્ષો પરથી નામ પડેલ છે. પલાસના ફૂલ લાલ રંગના હોય છે, તેનો ગુલાલ અને હોળીના રંગોમાં ઉપયોગ થાય છે. જો પ્લાસીના યુદ્ધમાં બંગાળાના નવાબ સિરાજુદ્દૌલા જીત્યા હોત તો કદાચ આપણે જેટલું શાસન આપણે અંગ્રેજ સરકારનું અથવા તો અંગ્રેજોનું આપણા ઉપર જેટલા વર્ષનું શાસન છે એ કદાચ આટલું લાંબુ થયું હોત નહીં. પણ એવું થયું નથી. અને શું થયું છે કે પ્લાસીના યુદ્ધમાં બંગાળાના નવાબની હાર થઈ અને કંપનીની જીત થઈ. ત્યારબાદ બીજું યુદ્ધ આવે છે 1757 પછી, એક્ઝેક્ટ 7 વર્ષે, એટલે કે એના પછીના 7 વર્ષના સમયગાળામાં જ બીજું યુદ્ધ થયું અને એ પણ બંગાળના નવાબ સામે જ થયું કંપનીનું, અને એને કહેવામાં આવે છે બક્સરની લડાઈ. તો આવો એની વાત કરીએ તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર, જે એ સમયે સિરાજુદ્દૌલાનો સેનાપતિ હતો, એને નવાબ બનાવી અને કંપનીએ પોતાની ઈચ્છા તો સંતોષી. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં તો મીર જાફરે પણ કંપનીનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. હવે જો મીર જાફરનો પણ વિરોધ કર્યો કંપનીએ, એને પણ એણે દૂર કરી અને મીર કાસિમને બનાવ્યો. હવે નવાબ બન્યા પછી મીર કાસિમ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા 1764માં બક્સરની લડાઈ કરવામાં આવી અને તેને હરાવી, એટલે કે મીર કાસિમને હરાવી અને મીર જાફરને પાછો બીજી વખત બંગાળનો નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી રોબર્ટ ક્લાઇવ, જે પ્લાસીના યુદ્ધ વખતે જેમણે એન્ટ્રી લીધી હતી, એ રોબર્ટ ક્લાઇવ એ ખુદ બંગાળાનો નવાબ બની ગયો. આમ બંગાળાથી શરૂ થયેલો અંગ્રેજ શાસન ધીમે ધીમે ભારતને ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની, એક વેપારી કંપની કે જે વેપાર કરવા આવી હતી, એમાંથી આગળ વધી અને આખા ઉપખંડ, ભારત ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. રાઈટ. અને આવી જ રીતે ધીમે ધીમે એમણે આખા જ ભારત દેશની અંદર પોતાની સત્તા સ્થાપી દીધી. પ્લાસીનું યુદ્ધ અને સિરાજુદ્દૌલાનું મૃત્યુ એ અંગે જૂના અહેવાલ જો છપાય, તે પૈકી એક છાપું બ્રિટનથી અને એક છાપું પટણાથી પ્રગટ થાય તો બંને છાપાની હેડલાઇન શું હશે તે થોડું વિચારો. રાઈટ. હવે આના જે પ્રશ્ન જવાબ છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં ચર્ચા કરીશું. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને પસંદ આવ્યો છે તો આ ચેનલને લાઈક કરો, શેર કરો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરો.
થેન્ક યુ.